સોલંકી સાહિલ મારું નામ છે. માં લગભગ હું 24 ડિસેમ્બર 2023 રોજથી આવું છું. માં એ ટાઈમ એક સમય એવો હતો માં અહીં આવ્યા પહેલાં કે હું ને મારા પપ્પા બંને દારૂ પીતા હતા અને ગામમાં એટલું બધું નામ ખરાબ થઈ ગયું હતું કે કોઈ અમને સંબંધ બતાવવા તૈયાર નહોતું. પછી અહીં આવ્યા પછી ધીમે ધીમે આ બધી ખોટી આદતો મૂકી દીધી માં. પછી અચાનક તે રચામણ કર્યું, સગાઈ થઈ ગઈ, બધું જ તે ફાઇનલ કર્યું. તો પછી પૈસાની બહુ જરૂર હતી ને ઘરે 1 રૂપિયો હતો ને, તો બહુ ચિંતા હતી. એ ટાઈમ તમે પ્રવચનમાં બોલ્યા હતા માતા કે તમારે કંઈક કામ કરવાનું તો કોઈક તમારા ભાઈબંધના સપને આવીને કહી જાવ કે આ વ્યક્તિ તારું કામ કરી જશે. ત્યારે 1 મહિના પહેલાં મારા કાકાના સપના આવીને તમે કહી દીધું કે તને લગ્નના ખર્ચા માટે આ વ્યક્તિ પૈસા આપશે. તો એ જ વ્યક્તિ 1 મહિના પછી પૈસા આપે એમાં, અને પછી લગ્ન થઈ ગયા કમ્પ્લીટ. તો એ સમય પછી અત્યાર સુધી હું જેટલી વાર આવું છું પછી તો માં જેમ જેમ તમે કીધું એ રીતે પાલન કર્યું પછી તો બધું કમ્પ્લીટ જ થઈ ગયું માં. અને મારી તારી દયાથી માં રવિવારના રાતે મારે પહેલા ખોડે દીકરો પણ છે માં. એ નામકરણ માં હરખથી તારે કરવાનું છે માં. ભલે રામ. જો પરચા જુઓ ખાલી આપરો એમ કે સપનામાં કહું છું કે આ વ્યક્તિ તને પૈસા છે તો મોંચે ખુખાર મેલડી યાર. મારી હાલ તું 2-3 રવિવાર પહેલા બોલી હતી કે કોકને ગાડીની જરૂર હોય તો ગાડી લઈ આલે, બાઇકની જરૂર હોય તો બાઇકની જરૂર, મારે ટ્રેક્ટરની જરૂર હતી તે ટ્રેક્ટર લઈ આપ્યું માં. ટ્રેક્ટર લઈ આલ્યું? હા માં. ભલે રામ. પણ માં આ બધી તો ઈચ્છા એક બાજુ, પણ માં તું સાચો કુળદેવીનો રંગ લગાવી દીધો માં. આજ મારી કુળદેવી જાગૃત કરી આપી માથે. તો હવે કશું માંગવા જેવું મારી બહુચરમાં ના કઈ ના, બસ સાચી એની ભક્તિ આપી દે માં. હવે ભક્તિ કરો. હા માં.